મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે પીચરીથી ખેડી રિંગ રોડ ઉપર મિત્રો, જે એક માલિયાસણ કુવાડવા હાઈવેથી મિત્રો 1.5 કિલોમીટર અંદર ભવ્ય જિગ્નેશ દાદાની કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો આપણે સંપૂર્ણ તૈયારી મિત્રો આ તમને વિડીયોમાં દેખાડશું. મિત્રો આ પાછળ જોઈ શકો છો કે મિત્રો સરસ મજાનો મિત્રો એક મુખ્ય એન્ટ્રી ગેટ તૈયાર થઈ રહ્યો છે. આહિર પરડવા પરિવાર તરફથી મિત્રો ભવ્ય જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો આયોજન મિત્રો સતત કડે પગે મિત્રો તૈયારી કરી રહ્યા છે. મિત્રો જો આ મુખ્ય એન્ટ્રી ગેટ છે અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો જો વિશાળ જગ્યામાં મિત્રો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રોલર દ્વારા મિત્રો એકદમ મેદાનને સમતોલ કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ મિત્રો જે ખેતરમાં જગ્યા એકદમ સ્થિર કરી દેવામાં આવી છે. હવે આપણે આગળ જઈશું, અંદર જઈશું ને તમને તૈયારીઓ દેખાડશું. મિત્રો જો મિત્રો કેવું સુંદર મજાનું એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. હવે આપણે અંદર જઈશું ને મિત્રો તમને ભવ્ય આયોજન દેખાડશું. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનું મિત્રો આપણે તૈયારીઓ મિત્રો તમને દેખાડી રહ્યા. આપણે અત્યારે થોડીક વારમાં હજી તો આપણે એન્ટર જ કરી રહ્યા છીએ મિત્રો. ત્યાં જો તમે જોઈ શકો છો કે સુંદર મજાના પાંદડોથી મિત્રો એક આગળનો ભાગ જે શણગારવામાં આવ્યો છે મંડપનો. જો મિત્રો અત્યારે એકદમ પવન ફૂંકાઈ રહ્યો છે અને સેટઅપ મિત્રો ધીમે ધીમે તૈયાર થઈ રહ્યું છે. જો આપણે આગળ જે તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય ડોમથી તૈયાર થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં લોકો મિત્રો અહીંયા પહોંચશે, કથાનું રસપાન કરશે. રાજકોટથી મિત્રો માલિયાસણ ગામ આવે છે, ત્યાંથી તમને 1.5 કિલોમીટર અંદર આવશો તો ખેરડીથી પીચરીની ચોકડી પડશે, ત્યાં જ ભવ્ય કથાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. જો મિત્રો કેવો સુંદર મજાના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. મુખ્ય એન્ટ્રી ગેટ છે આ, અને આપણે હવે મુખ્ય મંડપ તરફ આગળ જઈશું. જો મિત્રો આ મુખ્ય ડોમ છે જ્યાંથી જિગ્નેશ દાદા કથાનું રસપાન કરશે અને 21 મેથી મિત્રો 2025થી ભવ્ય કથાનું મિત્રો પ્રારંભ થવાનો છે. 27 મે સુધી આહિર પરડવા પરિવાર તરફથી આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં મિત્રો આ તમે કેપેસિટી જે જોઈ રહ્યા છો તે હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચશે. જો મિત્રો લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે અને તૈયારી મિત્રો જોરદાર ચાલી રહી છે. મોટા મોટા પંખા પણ મિત્રો લાગી ગયા છે, ફુવારા પણ લાગી ગયા છે. અત્યારે તમે નિહાળી રહ્યા છો ભવ્ય તૈયારીઓ જિગ્નેશ દાદાની કથાની. મિત્રો વધુ માહિતી મિત્રો તમને કથાની આપું તો રાજકોટથી લગભગ 50 થી 55 બસો મિત્રો જે લોકો અહીંયા રસપાન કરવા પહોંચશે તેના માટે વ્યવસ્થા કરવામાં આવશે. તે પણ મિત્રો આપણે તમને વિડીયોમાં દેખાડશું. તેનો વિડીયો મિત્રો તમને આપણે અલગથી દેખાડશું. અત્યારે તમને દેખાડી રહ્યું છું મુખ્ય ડોમ જે જિગ્નેશ દાદાની કથાની તૈયારીઓ મિત્રો ચાલી રહી છે. લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે, સ્પીકર ફિટિંગ થઈ ગયા છે, પંખા ફિટિંગ થઈ ગયા છે અને ગરમીના મિત્રો જો નાના નાના સ્પ્રિંકલના ફુવારા પણ મૂકવામાં આવ્યા છે. જો હવે સામે આપણે જઈ રહ્યા છીએ મુખ્ય સ્ટેજ તરફ. ધીમે ધીમે લાઇટ્સ બધી ઓન થઈ રહી છે. આપણે વિડીયો કટ નહીં કરીએ મિત્રો, તમને સીધા દ્રશ્યો અત્યારે તમને દેખાડું છું. મિત્રો જો આ ખુરચી એકદમ સરસ મજાની ગોઠવાઈ ગઈ છે. જુઓ મિત્રો, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ બાજુ પણ હજારોની સંખ્યામાં મિત્રો ખુરચી ગોઠવાઈ જશે અને લોકોને સરસ રીતે મિત્રો બેસવાની મજા આવશે. હવે આપણે આગળ જઈશું મિત્રો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કથાના મુખ્ય સ્ટેજ ઉપર. આ તમે જોઈ રહ્યા છો મિત્રો કેવડું મોટું સરસ મજાનું મિત્રો વિશાળ એક ડોમ તૈયાર થઈ રહ્યું છે. આગળ મિત્રો વીઆઈપી સોફા બધા લાગી જશે. અહીંયા તૈયારી પણ મિત્રો ફૂલજોશમાં ચાલી રહી છે. એવી જ રીતે મિત્રો જો આ બાજુ પણ સોફાની મિત્રો જો લોકો બધા મહેનતથી ઉતારી રહ્યા છે અને સોફા મિત્રો એકદમ સેટઅપ કરી રહ્યા છે. જો તૈયારી મિત્રો ચાલી જ રહી છે. મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે મુખ્ય આ એક ડોમ તૈયાર થઈ રહ્યો છે અને આપણે છે અત્યારે મુખ્ય સ્ટેજ ઉપર જ્યાંથી મિત્રો વ્યાસપીઠ તૈયાર થશે. અહીંયાથી જ મિત્રો જિગ્નેશ દાદાનું વ્યાસપીઠ તૈયાર થશે અને કથાનો પ્રારંભ થશે. જો આ મુખ્ય સ્ટેજ છે. આગળ પણ મિત્રો જેમ જેમ તૈયારીઓ પૂર્ણ થતી જશે તેમ તેમ તમને નવા અપડેટ થશે મિત્રો વિડીયો બનાવીને તમને તૈયારી દેખાડતા રહીશું. તમે પણ ઘરે બેસીને પણ મિત્રો જોઈ શકશો કે કેવી તૈયારીઓ મિત્રો અત્યારે જિગ્નેશ દાદાની કથાની થઈ રહી છે. જો મિત્રો અહીંયા સ્ટેજમાં ઉપર સ્પીકર પહોંચી રહ્યા છે. પાછળ પણ મિત્રો જોઈ શકો છો કે કારીગરો કામ કરે છે અને લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે. અત્યારે આપણે છે કથાના મુખ્ય ડોમ બાજુ અને આપણે વીઆઈપી લોનની વાત કરીએ તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે વીઆઈપી એક લોન તૈયાર થઈ રહ્યું છે. તે પણ તમને દેખાડશું અને આ બાજુ
એક અલગથી વીઆઈપી લોન તૈયાર થઈ ગયો છે, તે બહેનો માટેનું છે, તો તે પણ આપણે દેખાડશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અહીંયાથી સામે તમે જે સ્ટેજ જોઈ રહ્યા છો ત્યાંથી જિગ્નેશ દાદાની કથાનું લાઈવ પ્રસારણ થશે અને સરસ મજાનું એક સેટઅપ તૈયાર થઈ રહ્યું છે. ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. હવે આપણે સામે જશું અને વીઆઈપી લોનની તૈયારીઓ દેખાડશું. મિત્રો જો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળી જશે. હવે આપણે જશું મિત્રો એક વીઆઈપી લોન દેખાડશું, જે ભાઈઓ માટે છે અને આ બાજુ છે બહેનો માટે, તે પણ તેની તૈયારી તમને દેખાડશું. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો આ તમે જે અત્યારે મોટો ડોમ જોઈ રહ્યા છો તે અત્યારે સરસ મજાનું સેટઅપ કરવામાં આવ્યું છે, જે વીવીઆઈપી જગ્યા છે. મિત્રો વીઆઈપી એક લોન તૈયાર થઈ રહી છે. જો આખી વીઆઈપી લોન છે ને સામે તમે જે જોઈ રહ્યા છો સીધો રસ્તો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો જે મુખ્ય ડોમ છે ત્યાંથી એન્ટર થઈ રહ્યું છે, એટલે ત્યાંથી જ બધા વીઆઈપી લોકો એન્ટર થશે અને એક સરસ મજાની વીઆઈપી લોન તૈયાર થઈ રહી છે. અત્યારે તૈયારી મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે અને આજે તમે પડદો જોઈ રહ્યા છો તેની પાછળનો ભાગ છે જે બનશે તે વીઆઈપી એક જગ્યા બનશે, જે વીઆઈપી પર્સન આવશે, મહેમાનો આવશે તેના માટે મિત્રો એક વીઆઈપી જગ્યા બની રહી છે. જો તમને પડદો હટાડીને દેખાડું મિત્રો. જો હજી તો મિત્રો તૈયારીઓ મિત્રો ધીમે ધીમે થઈ રહી છે. આ બધું સેટઅપ તૈયાર થઈ જશે મિત્રો ત્યારે તમને સરસ મજાની સુંદર વ્યવસ્થા દેખાશે. જો આ એક વીઆઈપી લોન છે જે ભાઈઓ માટેનું છે. આવી જ રીતે મિત્રો એક વીઆઈપી લોન સ્ટેજની જમણી બાજુ તૈયાર કરવામાં આવ્યું છે, જે બહેનો માટે રહેશે. જો આપણે અહીંથી આપણે અંદર જશું તો સીધા ડોમમાં આપણે પહોંચી જશું. જ્યાં મુખ્ય ડોમ છે અને સામેના વિભાગમાં જશું તો આપણે બહેનો માટેનું એક લોન તૈયાર થઈ રહ્યું છે, તે પણ તમને આ વિડીયોમાં દેખાડશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય સ્ટેજ પાસે મિત્રો. તો હવે આપણે સામેની બાજુ જશું ને મિત્રો, જે બહેનો માટે મિત્રો એક વીવીઆઈપી લોન અને વીઆઈપી લોન તૈયાર થઈ રહી છે, તો તે તમને આ વિડીયોમાં દેખાડશું. મિત્રો હવે આપણે મુખ્ય સ્ટેજમાંથી મિત્રો આપણે જમણી બાજુ જશું, ત્યાં એક અલગથી વીઆઈપી લોન તૈયાર થઈ રહ્યો છે. જ્યાં એક બહેનો માટેનો મિત્રો એક વીવીઆઈપી લોન તૈયાર થઈ રહ્યું છે અને વીઆઈપી પ્લસ વીવીઆઈપી બંને મિત્રો આ એક અલગથી મંડપમાં મિત્રો તૈયાર કરવામાં આવશે. આ વીવીઆઈપી લોન છે. જો અત્યારે કારીગરો બધા કામ કરી રહ્યા છે અને તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે. હજી ઘણું ખરું ડેકોરેશનનું મિત્રો કામ આમાં થશે અને સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવશે. જો મિત્રો કેવડી મોટી વિશાળ જગ્યામાં મિત્રો એક વીઆઈપી લોન તૈયાર થઈ રહ્યું છે. અહીંયાથી પણ બેસીને મિત્રો બધા લોકો કથાનો રસપાન લઈ શકશે અને આરામ કરી શકશે. જો અત્યારે એન્ટ્રી ગેટ છે જ્યાંથી લોકો બધા પસાર થઈને સીધા મિત્રો કથાના મુખ્ય ડોમમાં એન્ટ્રી કરી શકશે. તો તમને દેખાડી દઉં, આ સીધો વીઆઈપી એરિયામાંથી મિત્રો સીધા તમે કથાના મુખ્ય ડોમમાં પ્રવેશ કરી શકશો. જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સીધા કથાના મુખ્ય સ્ટેજ પાસે મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ અવનવા વિડીયો મિત્રો મારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક જિગ્નેશ દાદાની કથારીના મિત્રો ભવ્ય તૈયારીના વિડીયો સાથે. તો વિડીયો છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો મિત્રો મારી ચેનલ પર તમને જોવા મળી જશે. ધન્યવાદ.